ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. સર્વે વહાલી દીકરીઓને સુપ્રભાતમ. દીકરીઓ, આપણે લાસ્ટ પીરિયડમાં યુનિટ 7 છે એ કમ્પ્લીટ કરેલો. આજે આપણે યુનિટ 8 છે એ સ્ટાર્ટ કરીશું. એ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ. દીકરીઓ, હાલના સમયના કોર્સ પ્રમાણે આ યુનિટ તમારા સમાવિષ્ટ અભ્યાસક્રમમાં નથી, પણ છતાં પણ હું તમને સમજાવી રહી છું એટલા માટે કે આ યુનિટ, આવા યુનિટ થકી તમે તમારા જીવનનું, હૃદયનું પરિવર્તન કરી શકો. દેશ પ્રેમ, રાષ્ટ્ર ભાવના શું ચીજ છે એ તમને ખ્યાલ આવે. લશ્કરનો અધિકારી છે, એના જીવન દરમિયાન કેટલી સખત પરિશ્રમ, દેશ માટે પોતાનું જીવન કુરબાન કરવા માટે તત્પર રહે છે, અને એના જીવનની નિયમિતતા, શિસ્ત, 5 સેકન્ડનો પણ એના સમયમાં ફેરફાર ન પડે એવી કઠણ શિસ્ત હેઠળ એ લોકોને જીવન જીવવું પડતું હોય છે. એ બધી જ બાબત આ યુનિટમાં સમજાવી છે. એટલા માટે હું કરાવું છું. જે કાંઈ હું સમજૂતી આપું એ તમે ગુજરાતી અને અંગ્રેજી વિષયના નિબંધમાં પણ લખી શકો. એટલા માટે હું તમને સમજૂતી આપીશ. બરાબર ધ્યાન આપજો બેટા. સ્પેલિંગ છે એ લખીને પાકા કરજો. આ યુનિટના સ્પેલિંગ છે ગમે ત્યાં તમને કામ આવે, એટલા માટે લખીને પાકા કરવા. રિસાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઓફ ધ પોએમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા ટીચરની મદદથી આ કાવ્ય ગાઓ અને એના જે સંદેશો છે એ તમે સમજો. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ એટલે કે બહાદુર હૃદયને કારણે, બ્રેવ સોલ્સ બહાદુર આત્માને લીધે, ધ બ્રેવ એન્ડ ધ બોલ્ડ એકદમ બહાદુર અને હિંમતવાળા, હુ બ્રેવડ ધ એનિમી કે જેઓ દુશ્મનો ઉપર બહાદુરીથી જીતે છે, એન્ડ બ્રેવડ ધ કોલ્ડ અને બહાદુરીથી ઠંડીનો સામનો કરે છે. આટલું વાંચતા જ તમને ખ્યાલ આવી જાય કે આપણા લશ્કર, આપણા દેશના નવજવાનો, સૈનિકો એના વિશે વાત કરેલી છે. એ ફક્ત એ લોકોને દુશ્મન સામે જ બહાદુરીથી સામનો નથી કરવાનો, પણ ઠંડી સામે પણ એટલો જ બહાદુરીથી સામનો કરવો પડતો હોય છે. કારણ કે ભારતની ઉત્તરે હિમાલય અને હિમાલયના સેંકડો કિલોમીટર લાંબી સરહદીય વિસ્તાર કે જે 5-6 દેશને સ્પર્શે છે, એ બધા જ વિસ્તારમાં 24 કલાક બરફના ઢગલાઓ વચ્ચે એમને રહેવું પડતું હોય છે. 2 મિનિટ દીકરીઓ આપણા આંગળા બરફવાળા પ્રદેશમાં ખુલ્લા રાખીએ ને તો એ કાળા પડવા માંડે, બ્લેક પડવા માંડે, લોહી થીજી જાય. આ લોકોને 24 કલાક ત્યાં રહેવું પડતું હોય છે. એટલે એ બહાદુર એ લોકોનો આત્મા અને બહાદુર હૃદય છે. એટલે બહાદુરી અને હિંમતથી એ લોકો દુશ્મન અને ઠંડીનો સામનો કરે છે. વી એટેઇન્ડ ફ્રીડમ. વોટ શુડ વી ડુ ટુ રિટેઇન ધીસ ફ્રીડમ? આપણે સ્વતંત્રતા મેળવી છે, પણ આ સ્વતંત્રતાને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? ટુ રિમેઇન ફ્રી, મુક્ત રહેવા માટે, શુડ બી અવર ગોલ ટુ રિમેઇન ફ્રી. ત્યારે તમારે તમારો જે ધ્યેય છે એ એકદમ મુક્ત રાખવો પડે. તમારે સ્વતંત્ર રહેવું હોય તો તમારો ગોલ છે એ પણ મુક્ત એમ કે રાખવો પડે. ફ્રી શુડ બી અવર સોલ્સ. મુક્ત, તમારા આત્માઓની જેમ તમારે મુક્ત રહેવું પડે. ફ્રી ફ્રોમ ફિયર ઓફ ડાઉટ. શંકાના ભયથી તમારે મુક્ત રહેવું પડે. ફ્રી ફ્રોમ રીલ ઓફ અવર ઓર રૂટ. તમારે કોઈ પણ જાતના રાઉટ એટલે કોઈ પણ જાતની અંધાધૂંધીના ભયથી મુક્ત રહેવું પડે. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ લોસ. કંઈ પણ વસ્તુ તમે ગુમાવી દો એવો ભય તમને અનુભવો તો તમે લશ્કરના સૈનિક ન બની શકો, એનો લશ્કરનો ભાગ ન બની શકો. એટલે તમારે કોઈ પણ જાતના ગુમાવવાની ભાવનાથી દૂર રહેવું પડે. કેટલું બધું લશ્કરના સૈનિકને ગુમાવવાનું આવતું હોય છે. એના પુત્ર પુત્રીને મોટા થતાં જોવાનું ગુમાવવાનું આવે છે. કારણ કે એના વતનથી એ તો આખા દેશના સીમાડે ગમે ત્યાં એની ડ્યુટી મૂકેલી હોય. થોડોક ટાઈમ રાજસ્થાન હોય તો વળી થોડાક મહિનાઓ પછી એ જમ્મુ કાશ્મીરમાં હોય, વળી લદ્દાખમાં હોય, વળી અરુણાચલ પ્રદેશમાં હોય, તો ત્યાંથી સીધી એની ટ્રાન્સફર રામેશ્વરમ, ભારત દેશનો શ્રીલંકા પહેલાંનો છેલ્લો દક્ષિણનો કિનારો ત્યાં થાય. ત્યાંથી વળી ગોવા આવે, વળી ક્યારેક પાછા ગુજરાત આવે,
તો આવું એના જીવનમાં સતત ચાલતું હોય છે. એટલે માતા પિતા, પત્ની, ભાઈઓ, બહેનો, પોતાના સંતાનો બધાયના સાથ વિના, બધાયનો સહવાસ ગુમાવી અને એને રહેવું પડતું હોય છે. આમ પણ દીકરીઓ સારું કાર્ય કરવું હોય ને તો ઘણું બલિદાન માગે છે. બલિદાન કે સખત કઠણ પરિશ્રમ વિના સારું કાર્ય નથી થતું. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ ઇફેક્ટ એન્ડ કોઝ, કંઈ પણ અસર અને એનું કારણ છે એના ભયથી એ મુક્ત રહે છે. ફ્રી ટુ થેન્ક ઈચ વન, અને દરેક વ્યક્તિનો આભાર માનવાથી પણ એ મુક્ત રહે છે. લોકોની કોન્ટેક્ટમાં રહીને આભાર માને કે દેશની ફરજ બજાવે, એટલે આમાંથી પણ એને મુક્ત રહેવું પડે છે. વુ મેડ અસ ફ્રી. અને આ બધાને કોણ આપણને મુક્ત રાખે છે? તો કે દેશ પ્રેમ, દેશ માટેનો જે લગાવ છે એ એને મુક્ત રાખે છે. દીકરીઓ, કમાવું બધાને છે, પૈસા બધાને મેળવવા છે, પણ જ્યારે તમારા હૃદયમાં, તમારી નસનસમાં રાષ્ટ્રભાવના અને દેશ પ્રેમ વહેતો હોય ને, ત્યારે જ તમે લશ્કરમાં જોઈન થઈ શકો, સૈનિક તમે બની શકો. કારણ કે એક હાથમાં સામાન્ય પગાર છે, પણ બીજા હાથમાં જીવન છે. ક્યારે મૃત્યુ આવે એ નક્કી નથી, બરાબર? લેટ અસ રિમેમ્બર ઈચ વન હુ ક્રિએટેડ હિસ્ટ્રી. દરેક વ્યક્તિ કે જે ઇતિહાસ સર્જે છે. લેટ અસ રિમેમ્બર ઈચ વન. ચાલો આપણે એ દરેકને યાદ કરીએ. ઈચ વન હુ સેક્રિફાઇસ્ડ હિઝ બીઇંગ્સ. દરેક વ્યક્તિ પોતાની જાતનું બલિદાન આપે છે ટુ એટેઇન એન્ડ રિટેન અવર ફ્રીડમ. આપણને સ્વતંત્રતા પ્રાપ્ત કરાવવા માટે અને એ પ્રાપ્ત કરેલી સ્વતંત્રતાને જાળવી રાખવા માટે. દીકરીઓ, આ કાવ્ય ખૂબ સરસ છે. હૃદયની ઊંડી લાગણીથી આ કાવ્યને સમજજો, અને સૈનિકો માટે, એના કુટુંબ માટે હંમેશા કંઈક સારું કાર્ય થાય એવું આપણે કરવું જોઈએ, બરાબર? મેં બહુ મોટી ઉંમરે વિચાર્યું. તમારે અત્યારથી વિચારવું જોઈએ. આ તમને શિક્ષક જ્યારે આવું સમજાવે ત્યારે તમારે અત્યારથી વિચારવું જોઈએ. મેં બહુ મોટી ઉંમરે વિચાર્યું, અને એ વિચારને હું નજીકના ભવિષ્યમાં સાકાર કરીશ. મેં એવું વિચાર્યું છે કે જો મારી પાસે સમય અને સગવડ હોય તો હું ઉનાળાના મોટા વેકેશનમાં સૈનિકનું જ્યાં થાણું છે, મથક છે, એ જગ્યાએ અગાઉથી સંમતિ મેળવી અને ત્યાંના બાળકોને ભણાવીશ, એને કોઈ કલાઓ શીખવીશ. મારામાં જે કાંઈ છે એ બધું હું એમને શીખવીશ. અને રિટાયર્ડ થયા પછી તો હું સૈનિક શાળામાં સર્વિસ કરવા ઈચ્છું છું, જ્યાંથી સૈનિકો પેદા થાય છે. જે સૈનિકોના બાળકો એના પિતા વિના ભણે છે, એ લોકોને હું જીવનનું ખૂબ જ્ઞાન, સમજણ અને મનોરંજન આપવા માગું છું. તો તમે પણ અત્યારથી કંઈ પણ આવું વિચારી શકો બેટા. અને આપણો નાનકડો એવો ફાળો છે આ દેશ માટે, દેશને બચાવવા લડતા સૈનિકો માટે તમે નોંધાવી શકો. ઓકે દીકરીઓ, તો આ કાવ્ય આપણે સમજ્યા. હવે રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ડિયન એરફોર્સ. ભારતીય હવાઈ દળ. આપણા 3 દળ છે. પાયદળ એટલે કે જમીન ઉપરનું દળ, હવાઈ દળ અને નૌકાદળ, બરાબર છે? તો એમાં અહીંયા હવાઈ દળની વાત છે. આ પાઠ એકચ્યુઅલી હવાઈ દળનો છે, આ યુનિટ. એટલે એના વિશે એમ કે તમે વાંચો તો જો એના બેજ એન્ડ સ્ટ્રાઇપ્સ. તમને ખ્યાલ હોય તો લશ્કરનો યુનિફોર્મ હોય એને શરૂઆતથી, પ્રારંભથી એને એના બેજ એટલે કે એના ખભા ઉપર બિલ્લો લગાવેલો હોય. તો એ બિલ્લો છે એ એની પોસ્ટ બતાવે, બરાબર? બેજીસ એટલે બિલ્લો, ને સ્ટ્રાઇપ, અને એમાં કેટલી પટ્ટીઓ છે. સિરિયલ નંબર 1થી 9 આપેલા છે, પણ આપણે પાછળથી ચાલુ કરીશું, 9થી. સૌથી પહેલાં ફ્લાઇંગ ઓફિસર હોય, બરાબર? પછી ફ્લાઇટ લેફ્ટનન્ટ હોય, ત્યાર પછી સ્ક્વોડ્રન લીડર હોય, પછી વિંગ કમાન્ડર હોય, ગ્રુપ કેપ્ટન હોય, એર કમાન્ડર હોય, એર વાઇસ માર્શલ હોય, એર માર્શલ હોય, અને સૌથી છેલ્લો મોટો હોદ્દો એર ચીફ માર્શલનો હોય. તો આ રીતે બધા જ જે સૈનિકો છે એ પોતાની હોશિયારીથી પ્રમોશન પ્રાપ્ત કરીને ફ્લાઇંગ ઓફિસરમાંથી છેક એર ચીફ માર્શલ સુધી પહોંચી શકે. ઓકે, હવે દીકરીઓ આપણે આ યુનિટ છે એ સ્ટાર્ટ કરીએ. MiG-21
MiG-21. તમને ખ્યાલ છે ભારત અને પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું 1965ની સાલમાં, ત્યારે જે ત્યારબાદ 1971માં ત્યારે જે વપરાશમાં લેવાયેલું MiG-21 જે ફ્લાઇંગ વિમાન છે, જે MiG-21 નામનું, બરાબર, એ વિમાન આપણા દેશને જીત અપાવવામાં મોટો રોલ એણે ભાગ ભજવેલો. એ જ વિમાન આ જૂનું થઈ ગયું, પછી કામમાં ઉપયોગમાં લઈ શકાય એવું રહ્યું નહીં, એટલે ફરી એને રંગરોગાન કરી વ્યવસ્થિત કરી અને તમને ખ્યાલ હોય તો રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ ઉપર ઇન્દિરા સર્કલ છે ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિરથી આગળ જતાં એને પ્રદર્શન માટે, લોકોના પ્રદર્શન માટે, યુવાનો એમાંથી પ્રેરણા લઈ અને આવા ક્ષેત્રમાં જોડાઈ શકે એના માટે એની વિગત અને લખાણ લખીને મૂકેલું છે. ક્યારેક તમે રાજકોટ જાઓ તો એ જોજો, રાઈટ. તો અહીંયા MiG-21 એ યુનિટનું એક મુખ્ય એનો આ યુનિટ એના વિશે જ છે, MiG-21 વિશે. તો એ આપણે કરીએ. ભારતીય ફાઇટર પ્લેનના પાયલોટનો એક દિવસ કેવો જાય છે, નામ જ એ છે યુનિટનું, ભારતીય ફાઇટર પ્લેનના પાયલોટના જીવન વિશે, બરાબર. એ અહીંયા ખૂબ સરસ રીતે સમજાવેલું છે. ઇટ ઇઝ 5 o'clock ઓન એ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારે 5 વાગ્યાનો સમય છે. વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ એ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. વિંગ કમાન્ડર KS સુરેશ છે એની સ્ટાફની ગાડીમાં જાય છે અને જે ભારતના પશ્ચિમ વિભાગમાં આવેલા એરબેઝ ઉપર એ પહોંચે છે. એ ગાડી એમને લઈને પહોંચે છે. હવે દીકરીઓ, નોર્ધન એટલે ઉત્તરનું, સધર્ન એટલે દક્ષિણનું, ઈસ્ટર્ન એટલે પૂર્વનું અને વેસ્ટર્ન એટલે પશ્ચિમનું વિભાગ, આ 4 વિભાગ. એરબેઝ એટલે હવાઈ મથક. એરબેઝ મીન્સ હવાઈ મથક કે મુખ્ય લડાઈ માટેના 4 દિશામાં હવાઈ મથક બનાવેલા હોય ત્યાં. તો કે આ પશ્ચિમ બાજુના હવાઈ મથકે જાય છે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ. કાળા કલરની ગાડી છે એ બેરેક જેવા ઘર પાસેથી પસાર થાય છે. બેરેક એટલે સૈનિકોને રહેવા માટેનો, સામાન રાખવા માટેના ટેમ્પરરી જે મકાન ઊભા કરેલા હોય એ ત્યાંથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને ભારતીય હવાઈ દળના સલામતી દરવાજા પાસે આવીને ઊભી રહે છે. એ યુનિફોર્મ્ડ ગાર્ડ રેકોગ્નાઇઝિસ સુરેશ. એક યુનિફોર્મ પહેરેલો રક્ષક છે એ સુરેશને ઓળખે છે. એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. અને ઠસ્સાપૂર્વક તેને સલામી ભરે છે. સુરેશ છે એના સર હતા અને હવાઈ દળનું મથક છે એના મુખ્ય દરવાજાનો રક્ષક છે એ ઓળખી જાય છે પોતાના સરને અને એને આદર આપવા માટે થઈ અને સલામી આપે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડ્રન્સ. દરવાજાની પાછળ ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડ્રન એટલે એ ટુકડીના MiG વિમાન ઊભેલું છે. ઈચ અંડર એ ડિફરન્ટ કમાન્ડર. અને દરેકની એ દરેક MiG-21ના અલગ અલગ કમાન્ડર છે. એ MiG વિમાનને ચલાવનારા અલગ અલગ ઓફિસર છે. એ હોદ્દાને કમાન્ડર કહેવાય છે. KS સુરેશ કોલ્ડ એઝ કુકી. KS સુરેશ છે એનું લાડકું ગુલામણું નામ કુકી છે. એ કુકી તરીકે ઓળખાય છે. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન. 321 નંબરની ટુકડી છે એને એ આદેશ આપનાર સર છે એના, એને કમાન્ડ્સ કરે છે. એટ 5:20 AM 5:20 કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. કુકી છે એ રોજનું ઉડ્ડયનનું આયોજન કરવાના રૂમમાં છે. દરરોજનું ઉડ્ડયનનું આયોજન હોય. યુદ્ધ તો દીકરીઓ ક્યારેક જ થાય, પણ એમને યુદ્ધના સમયમાં પોતે પોતાની પ્રેક્ટિસ ભૂલી ન જાય, છૂટી ન જાય, એટલા માટે દરરોજનું એમને ઉડ્ડયન કરવું પડતું હોય. તો એના દરરોજના પ્લાનિંગનો રૂમ હોય, પ્લાનિંગ કરવા માટેનો, એ રૂમમાં એમ કે છે 5:20. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ. દિવાલ ઉપર મેપ્સ એટલે નકશાઓ
અને ઓળખ માટેના ચાર્ટ્સ બધા કાગળ લગાવેલા છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, આજનો કુકીનો ઓર્ડર છે એન એર સ્ટ્રાઇક એટ બતાલા પંજાબ એટ 7 AM. પંજાબ બતાલામાં હવાઈ હુમલો કરવાનો છે લગભગ 7 વાગે. લગભગ નહીં, સોરી દીકરીઓ, એક્ઝેક્ટ 7 વાગે, બરાબર. હી વિલ લીડ એ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી. તે 2 પ્લેનને દુશ્મન સામે લડવા માટે જાણે જતા હોય એ રીતે ફોર્મેશન એટલે કે એના વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણે એ નીકળશે. 17th આર્મ્ડ બ્રિગેડ ઓફ આ હોસ્ટાઇલ કન્ટ્રી, અને 17મી હથિયારધારી ટોળી હોસ્ટાઇલ કન્ટ્રીની એટલે દુશ્મન દેશની, એ રીતે એ નીકળશે. એટલે રોજ પ્રેક્ટિસ કરવાની અને રોજ હવાઈ હુમલો કરવાનો, રાઈટ. એટલે એને નીચે એક વેરાન જગ્યા ઉપર એમણે રાખેલું હોય, વેરાન જગ્યા ઉપર, અને એ જે પોઈન્ટ ઉપર જ એમને દરરોજ એમ કે હુમલો કરવાનો થાય એ અહીંયા બતાવે છે. ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ, અને આ મિશન છે એ કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે એમનું જે મુખ્ય મથક હોય ત્યાંથી આદેશ થઈ અને નક્કી થાય છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટાઇઝડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. યુદ્ધ સમયની જે સ્થિતિ હોય એને હકીકતમાં બનતી હોય ને એ રીતે દરરોજ એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ સ્ટ્રાઇક રિસ્ક્સ. તે દિવસે કુકી છે એ ખતરા સામે ખૂબ ચિંતાતુર છે અને ચિંતાને કારણે એ ખૂબ બિઝી છે એ ખતરાને પાર પાડવા માટે. હી કોલ્સ ધ મિટીરિયોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. તે મિટીરિયોલોજીકલ ઓફિસર એટલે હવામાન ખાતાના સર છે, જે અફસર છે, એને ફોન કરે છે અને હવાની માહિતી મેળવવા માટે, વાતાવરણની માહિતી મેળવવા માટે. વિમાન લઈને ઉપર ઉડવાનું હોય દીકરીઓ, રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ થાય તો બસ ઊભી રાખી દઈએ, કોઈ વાહન ઊભું રાખી દઈએ, પણ હવામાં તો કાંઈ મુશ્કેલી થાય તો આવા ફાઇટર પ્લેન કે વિમાન કે હેલિકોપ્ટર તો ઊભા રહી શકતા નથી. એ સીધા નીચે પડે, અને નીચે પડે એટલે જેટલા અંદર માણસ હોય કે વિમાન એ બધાયના કૂચ્ચા નીકળી જાય, રાઈટ. એક પણ વ્યક્તિ જીવે નહીં. તો એના માટે દરેક ઉડ્ડયન પહેલાં એને વેધર રિપોર્ટ એટલે વાતાવરણનો રિપોર્ટ લેવો પડે છે. થીક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, 550 મીટરે ગાઢ વાદળો છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટરે વિઝિબિલિટી છે, સ્પષ્ટતા છે 5 કિલોમીટર સુધી જ. એ હેઝ એટ 400 મીટર્સ, 400 મીટરે ધુમ્મસ છે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર, kph કિલોમીટર પર અવર. પશ્ચિમી પવન છે એ 1 કલાકના 15 કિલોમીટરની સ્પીડે ફૂંકાય છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડુંક હવાનું તોફાન છે. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ. માર્કર પેન, આ બધાને પેલા નકશા દોરવા પડે. મોટા મોટા ઓફિસર્સ ને સૈનિકોને આગેવાન હોય, લશ્કરના અધિકારીઓ, એ લોકો પેલા જમીન ઉપર રૂમમાં પ્લાનિંગના નકશા દોરે અને પછી એ પ્રમાણે આકાશમાં ઉડ્ડયન કરે. તો શું કહે છે? માર્કર પેન, રૂલર્સ એટલે ફૂટપટ્ટી, પ્રોટ્રેક્ટર્સ એટલે પેલું અર્ધ કોણ માપક, કંપાસ એટલે હોકાયંત્ર, બધું એમ કે એક લાંબા વુડન ટેબલ, લાકડાના ટેબલ ઉપર એમની રાહ જોઈ રહ્યા છે. કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ શેલ્ફ. કુકી છે એ અભેરાઈમાંથી નકશો કાઢે છે. એન્ડ ચોક લે છે આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન. અને રસ્તામાં, પાથ એટલે રસ્તો, એમાં પ્લેનની સ્પીડ કેટલી રહેશે એ બધું જણાવે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન્ડ. 1 કલાકમાં આખું મિશન કાર્ય એનું આયોજન થઈ જાય છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ, પછી તે બીજા રૂમમાં જાય છે. એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. અને લશ્કરના અધિકારી સાથે આ ટાર્ગેટ, આ ધ્યેય પાર પાડવાની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. અને એના સ્ક્વોડ્રન લીડર, ટુકડીના લીડર છે, એનું નામ, હુલામણું નામ
બંડલ પાડેલું છે, બંડલ ત્યાગી એ ત્યાં હાજર છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. આ જે ટૂંકો હવાઈ પ્રવાસ કરવાનો છે એના વિંગમેન કુકીના વિંગમેન છે, એની સાથે એને ઉડ્ડયન કરવાનું છે. ડ્યુરિંગ ધીઝ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ. આ બધી કવાયતો કરવામાં આવે હવાઈ ઉડ્ડયનની, ત્યારે એ લોકોનું કયું પદ છે એ અગત્યનું નથી, બસ દેશ માટે કરવાનું છે એ અગત્યનું છે. તો દીકરીઓ, આ વિડીયો બરાબર સાંભળજો બેટા, અને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખીને પાકા કરજો. થેન્ક યુ દીકરીઓ.